આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરની કાળી કરતૂત સામે આવી છે। ઘરમાં સૂતી મહિલા પર રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું। પરિણીત મહિલા સાથે કાઉન્સિલરે દુષ્કર્મ આચર્યું હતું। દીપુ પ્રજાપતિએ પરિણીતાના પતિ પર હુમલો કરીને માર માર્યો હતો। આ સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચતા ચકચાર મચી છે। આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરની કાળી કરતૂત સામે આવી છે। આણંદ વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ પોતાના મત વિસ્તારમાં જ રહેતી પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે। પરિણીતાના પતિ ઘરે આવી જતા દીપુ પ્રજાપતિએ પતિ પર હુમલો કરીને માર માર્યો હતો। પતિએ બૂમો પાડતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા। કાઉન્સિલર દીપુને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। હાલ સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચતા ચકચાર મચી છે। આ મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। મારી ઉંમર છે 35। દીપુભાઈ પ્રજાપતિ છે, એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે। મારા ઘરે આવ્યા હતા, આજે જબરદસ્તી મારા જોડે દુષ્કાળ કરીને ગયા। 11:30 મારા ઘરે આવ્યા હતા, ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા, કપડાં ઉતારી નાખ્યા મારા। હા, એક વાર આવેલા હતા, પણ એવું મને ધમકી આલી હતી એટલે મેં કોઈ કહ્યું નથી। શંકરમાં વોટ 6 નંબર વોટમાં આવે છે ને, તે એની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા। મારો નંબર લઈ ગયા હતા, ત્યારથી મારે જો ટોર્ચરમાં છે। રાજેશ પ્રજાપતિ છે। શું ઘટના બની હતી? ઘટનામાં એવું હતું કે આણંદનો કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ ખમાવાળા, જેઓ 11:30ના સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ, મારા 2 છોકરા સૂતેલા છે, તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો, આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે। અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું, એટલે મેં બૂમો પાડી કે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો અને અમારે થોડોક બોલાબોલી થઈ અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાયા। 8 થી 10 જણા એક્ટિવા ગાડીવાળીને આવી ગયા। મેં એને ઘરમાં પૂર્યો હતો, તે છતાં ઝારીને ધક્કો મારી મને પાડ્યો અને એને છોડાવીને બહાર આવીને અમને 8 થી 9 જણાને મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાનો ધમકી આવી છે। જો ક્યાંય ગયો તો તને બતાવી દઈશું। અને મારઝૂડ કરીને મને માર્યો એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું। હાલ મેં FIR દર્જ કરાવી છે।